નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને આજે આપણે વિડીયોમાં આમનોનનું ચેપ્ટર કન્ટિન્યુ કરવાનું છે. આમનોનના ચેપ્ટરમાં આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું 3 આમનોનના દાખલા જોયા હતા. આ જ વિડીયોમાં આપણે બીજા 3 દાખલા આમનોનના જોવાના છે. એમાં પહેલો દાખલો તમને આપ્યો છે નિરાલીના ચોપડે આમનોન કરવાની છે. 4 વ્યવહાર આપ્યા છે. પહેલો વ્યવહાર છે ધંધામાં વધુ નાણાંની જરૂરિયાત હોવાથી અનિશા પાસેથી 12,000ની 12% લોન લીધી. 60% નાણાં બેંકમાં ભર્યા. હવે અનિશા પાસે આપણે લોન લેવા માટે ગયા, એને લોન આપણે આપી દીધી રોકડમાં. 2 વ્યવહાર આપેલા જોજો. પહેલો વ્યવહાર એમ છે અનિશા પાસેથી આપણે લોન લીધી તો રૂપિયા ધંધામાં આવશે. આવે તે ઉધાર. કેનો નિયમ છે? આ માલ મિલકત ખાતાનો નિયમ છે. આવે તે ઉધાર, જાય તે જમા. બરોબર, આવે છે એ ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 12,000 રૂપિયા ધંધામાં આવ્યા. રોકડ ખાતે ઉધાર 12,000 રૂપિયા. તે અનિશાની 12%ની લોન ખાતે, તે અનિશાની 12%ની લોન ખાતે કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. કેમ કે 12,000 રૂપિયાની લોન આપણે ભવિષ્યમાં ચૂકવવી પડશે. હવે આમાં 12,000 રૂપિયા આપણા હાથ ઉપર જે આવ્યા ને, એમાંથી 60% રકમ આપણે બેંકમાં ભરી દીધી. 60% રકમ આપણે ક્યાં ભરી દીધી? બેંકમાં ભરી દીધી. તો 12,000ના 60% કેટલા થાય? 7,200 રૂપિયા થાય. બેંક લેનાર છે. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બેંક લેનાર છે તો બેંક ખાતે ઉધાર 7,200 રૂપિયા. તે રોકડ જાય છે, જાય તે જમા. માલ મિલકત ખાતાનો નિયમ, જાય તે જમા, આવે તે ઉધાર. રોકડ ખાતે જમા થશે 7,200, કેમ કે રોકડ જાય છે. આ પહેલા વ્યવહારની આમ નોંધ થઈ. બીજો વ્યવહાર તમને આપ્યો છે દીપકને 25% નફો ચડાવીને ઉધાર વેચેલા માલમાંથી 500 રૂપિયાનો માલ પરત આવ્યો, જે મૂળ વેપારી ભાવેશને પરત કર્યો. જેમાં 2 વ્યવહાર છે. પાછા સમજજો, અને આ સમજવું પડશે, કેમ કે આમાં આપણે કોઈ વેપારી પાસેથી આપણે માલ સામાનની ખરીદી કરી, બરોબર છે, એને રૂપિયા ચૂકવી દીધા. સમજજો, આપણે માલ સામાનની ખરીદી કરી, એમાંથી નફો ચડાવીને એ માલ સામાન બીજાને વેચો. હવે એ માલ સામાન ખરાબ હશે એટલે એ માલ સામાન એને આપણે પાછો આપ્યો. અહીંયા સુધી આપણે કાંઈ વાંધો નથી, બધું વ્યવહાર નોંધાઈ જશે. ખરીદીની આમ નોંધ થઈ જશે, વેચાણની આમ નોંધ થઈ જશે, વેચાણ પરતની આમ નોંધ પણ થઈ જશે. હવે આપણે બગડેલો માલ સામાન આપણે થોડા રાખશું. આપણે જેની પાસેથી ખરીદી કરી હશે એને માલ સામાન પાછો આપી દેશું ને. યસ, આપણે એને માલ સામાન શું કરશું? પાછો આપી દેશું. પણ કઈ કિંમતે પાછો આપશું? જેટલી કિંમતે આપણે એની પાસેથી ખરીદેલો હશે ને એટલી કિંમતે પાછો આપશું. નફો ચડાવેલી કિંમત એને પાછો નહીં આપીએ, બરોબર છે. તો આપણે એમાંથી આપણો નફો શું કરવો પડશે? કાઢવો પડશે. હવે તમે પ્રીવિયસ ટ્રાન્ઝેક્શન ક્યાંય આપ્યા નથી, એટલે આપણે ત્રિરાશિ મૂકીને એની કિંમત, ખરીદ કિંમત ગોતવી પડે. પહેલાં તો વેચાણ પરતની આમ સિમ્પલ થઈ જાય. દીપક આપણને માલ સામાન પાછો આપે છે. ધંધામાં માલ સામાન આવે છે, વેચેલો માલ પાછો આવે છે, એને શું કહેવાય? વેચાણ પરત. એને શું કહેવાય? વેચાણ પરત. તો વેચાણ પરત ખાતે ઉધાર. આપનાર કોણ છે? આપનાર. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આપનાર કોણ છે? દીપક. તે દીપક ખાતે 500 રૂપિયા. આ તો બહુ સિમ્પલ આમનું નથી. 500 રૂપિયાનો માલ સામાન એને વેચો તો એ 500 રૂપિયાનો માલ સામાન આપણે પાછો આપી દે છે, બરોબર. હવે 500 રૂપિયામાં 25% નફો સમાયેલો હોય છે, કેમ કે આપણે દીપકને 25% નફો ચડાવીને માલ સામાન વેચો તો. સમજાય છે? આપણે ભાવેશ પાસેથી ખરીદેલો માલ સામાન હતો, એના ઉપર 25% નફો ઉમેરીને આપણે દીપકને વેચ્યો હતો, અને એ માલ સામાન આપણે દીપક પાછો આપે છે. તો આપણે 500 રૂપિયાની નોંધ તો કરી શકીએ. હવે જરાક સમજવાનું ટ્રાય કરજો. આ 500 રૂપિયાની અંદર 25% નફો પણ સમાયેલો છે. મૂળ કિંમત તમને ખબર છે? નથી ખબર, રાઈટ? નથી ખબર. તો અહીંયા જરાક જુઓ. મૂળ કિંમત ધારો કે 100 રૂપિયા છે. મૂળ કિંમત ધારો કે કેટલી છે? 100 રૂપિયા. એની અંદર 25% નફો ઉમેરો તો કેટલા થાય? 125. ધારો કે મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા. મૂળ કિંમત છે એ કેટલી છે? 100 રૂપિયા છે. એમાં પ્લસ નફો ચડાવો 25%, એટલે કેટલી થાય કિંમત? 125 થાય. આ શું થઈ? વેચાણ કિંમત થઈ. આ શું થઈ? વેચાણ કિંમત. ધારેલી વેચાણ કિંમત છે 125 રૂપિયા. ધારેલી વેચાણ કિંમત છે 125 રૂપિયા. ત્યારે તમારી એકચ્યુઅલ ખરેખર કિંમત, વેચાણ કિંમત કેટલી છે? 500 રૂપિયા. તો મૂળ કિંમત તમારે જોઈએ છે, તો મૂળ કિંમત કેટલી ધારી હતી? 100 રૂપિયા. ધારેલી કિંમત 100 છે, ત્યારે વેચાણ કિંમત કેટલી થાય? તો કે 100 ગુણ્યા 500 ભાગ્યા 125, એટલે 400 રૂપિયાની મૂળ કિંમતનો માલ સામાન તમે ભાવેશને પાછો આપી દીધો.
એટલે ભાવેશ શું થયો? લેનાર. ભાવેશ શું થયો? લેનાર. લેનાર ખાતે શું થશે? ઉધાર. ભાવેશ ખાતે ઉધાર 400 રૂપિયા, તે ખરીદ પરત ખાતે 400 રૂપિયા. ખરીદ પરત એટલે તમે ખરીદેલો માલ સામાન પાછો આપો છો, માલ ધંધામાંથી જાય છે, જાય તે શું કરવું પડે? જમા કરવું પડે. એના પછીનો વ્યવહાર આપ્યો છે આગના વીમા પ્રીમિયમ. આગનું વીમા પ્રીમિયમ અને જિંદગીનું વીમા પ્રીમિયમ 2:3 પ્રમાણમાં ભર્યું. આગના વીમાની પોલિસી આગના વીમાની પોલિસી 2 લાખ હતી, તેનું પ્રીમિયમ પોલિસીના 8% હતું. કેટલું ફેરવીને તમને આપેલું છે જરાક સમજજો. સરસ મજાની તમારા માટે નોટ્સ બનાવી છે, તમને આસાનીથી સમજાઈ જશે. પહેલા આપણે કટકે સમજીએ, આપણે કાંઈ ઉતાવળ નથી કરવી. જો વીમા પ્રીમિયમની રકમ આપણે ગોતવાની છે. વીમા પ્રીમિયમની રકમ મળશે, ઓટોમેટિક જિંદગીના વીમા પ્રીમિયમની રકમ મળી જશે. હવે તમને એમ કીધું છે, પહેલા સમજવાની ટ્રાય કરો. આગનું વીમા પ્રીમિયમ અને જિંદગીનું વીમા પ્રીમિયમ 2:3 પ્રમાણમાં ભર્યું છે. અને બેમાંથી એક આપણે મળી જાય તો બીજું ઓટોમેટિક મળી જાય. કેવી રીતે સમજાવો? હવે તમને આગળ કીધું છે કે આગના વીમાની પોલિસીની રકમ કેટલી હતી? 2 લાખની પોલિસી હતી. એનું પ્રીમિયમ કેટલું હતું? 8% પ્રીમિયમ હતું. વીમાની રકમ મળી જાય, વીમા પ્રીમિયમની રકમ મળી જાય. પોલિસીની રકમ ગુણ્યા 8%. પોલિસીની રકમ કેટલી છે? 2 લાખ રૂપિયા ગુણ્યા 8% એટલે 16,000 રૂપિયા વીમા પ્રીમિયમ થયું તમારું. 16,000 રૂપિયા શું થયું? વીમા પ્રીમિયમ. હવે તમને શું કીધું હતું? વીમા પ્રીમિયમ અને જિંદગીનું પ્રીમિયમ. વીમા પ્રીમિયમ અને જિંદગીનું પ્રીમિયમ 2:3. 2:3 છે. હવે જરાક સમજવાની ટ્રાય કરજો. વીમા પ્રીમિયમ અને જિંદગીનું વીમા પ્રીમિયમ એ કેવા? 2:3 પ્રમાણમાં છે. 2:3 પ્રમાણમાં છે. એટલે વીમા પ્રીમિયમ બે ભાગે હોય, 2 ભાગે વીમા પ્રીમિયમ કેટલું છે? 16,000 રૂપિયાનું છે. તો 3 ભાગે વીમા પ્રીમિયમ કેટલા રૂપિયાનું થાય? તો ક્રોસ ગુણાકાર કરો, 3 ગુણ્યા 16,000 ભાગ્યા 2 એટલે 24,000 રૂપિયાનું જિંદગીનું વીમા પ્રીમિયમ તમારું થાય. જો આ રીતે સમજવું પડે. આગનું વીમા પ્રીમિયમ 2 છે, જિંદગીનું વીમા પ્રીમિયમ 3 છે. 2 ભાગે તો 16,000, 3 ભાગે કેટલા થાય? 24,000 રૂપિયા થાય. એટલા રૂપિયા તમે ચૂકવ્યા છે. હવે જરાક સમજવાની ટ્રાય કરજો. આમાં રકમ જ, બાકી તો બધે બે તમારા માટે ખર્ચ જ છે. એક ઉપાડ છે અને એક આગનું વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ છે. તો આગનું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 16,000 રૂપિયા, ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ શું કામ ઉધાર કર્યો? કેમ કે આપણો અંગત ખર્ચો કહેવાય. જિંદગીનો ખર્ચો કેવો કહેવાય? અંગત ખર્ચો કહેવાય. ઉપાડ ખાતે ઉધાર 24,000 રૂપિયા. તે રોકડ ખાતે કુલ કેટલા રૂપિયા ગયા તમારા? 40,000 રૂપિયા જાય તે જમા. બરોબર. એના પછી 9,000નું અંગત શેરનું ડિવિડન્ડ પેઢીના બેંકના ખાતામાં જમા કર્યું. 9,000 રૂપિયાનું અંગત ડિવિડન્ડ તમને મળ્યું હતું, જે તમે બેંકના ખાતામાં શું કર્યું છે? જમા કર્યું છે. અંગત ડિવિડન્ડ એટલે તમે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, ધંધામાંથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી. અને શેરમાં રોકાણ કરો તો શેર કંપની તમને શું આપે? જાહેર કંપની તમને આપે ડિવિડન્ડ. એ ડિવિડન્ડ તમારા માટે શું કહેવાય? આવક. તમારી અંગત આવક તમે જ્યારે ધંધામાં લઈ આવો એને શું કહેવાય? શું કહેવાય? મૂડી. બરોબર છે. તો બેંકમાં રૂપિયા આવ્યા, જો બેંકમાં આવ્યું હતું ને રૂપિયા, બેંકના ખાતામાં જમા કરાવ્યું છે ને, તો બેંકમાં રૂપિયા આવશે. બેંક લેનાર છે. બેંક ખાતે ઉધાર 9,000, તે મૂડી ખાતે 9,000. જો અંગત શબ્દ ન વાપર્યો હોત ને તો અહીંયા ડિવિડન્ડ ખાતે જમા કરત. પણ અહીંયા કીધું છે અંગત ડિવિડન્ડ આપણે ધંધામાં લાવ્યા એટલે આપણે મૂડી ખાતે જમા કરવું પડે. તો એના પછીનો સમ આપેલો છે દાખલા નંબર 5. ખુશ્બુના ચોપડા આમ નોંધ કરવાની છે. તમને સપ્ટેમ્બર 2025ના 4 વ્યવહાર આપ્યા છે. સૌથી પહેલો વ્યવહાર આપ્યો છે 20,000 બેંક ઓફ બરોડામાં ભરીને ખાતું ખોલાવ્યું. બહુ સિમ્પલ છે. બેંક ઓફ બરોડા લેનાર છે, લેનાર ખાતે ઉધાર, રોકડ ધંધામાંથી જાય તે જમા. બેંક ખાતે ઉધાર 20,000 રૂપિયા, તે રોકડ ખાતે 20,000 રૂપિયા. ઘણા લોકો એમ પૂછે કે સર આમાં અહીંયા બેંક ઓફ બરોડા લખી તો ના હાલે? હાલે ભાઈ, હાલે હો. બેંકનું નામ લખો કે ખાલી બેંક લખો, બે ચાલે. એના પછી છે 30,000નું ફર્નિચર 27,000માં વેચીને દલાલીના 400 આપ્યા. હવે જો 30,000નું ફર્નિચર આપણે 27,000માં વેચી દીધું તો નુકસાન થયું કે ફાયદો? 30,000નું ફર્નિચર 27,000માં વેચીએ છીએ, નુકસાન થયું કે ફાયદો? નુકસાન. કેટલા રૂપિયાનું નુકસાન થયું? 3,000 રૂપિયાનું. હવે જો રોકડા કેટલા મળશે તમને? 30,000 કે 27,000? તમે કે જેટલામાં વેચો એટલા જ રૂપિયા તમને મળશે. રોકડ કેટલા એવા? 27,000. રોકડ ખાતે ઉધાર 27,000. ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર 3,000 રૂપિયા.
તે ફર્નિચર જાય છે કેટલી કિંમતનું? જાય તે જમા. કેટલી કિંમતનું ફર્નિચર જાય છે? 30,000ની કિંમતનું ફર્નિચર જાય છે. તો તે 30,000 રૂપિયા ફર્નિચર ખાતે જમા કરવા પડશે. અને દલાલીને તમે 400 રૂપિયા ચૂકવો છો, એમાં કીધું છે ને આગળ દલાલીના 400 રૂપિયા ચૂકવ્યા, તો ચૂકવ્યા તો રૂપિયા જાય, દલાલી આપણો ખર્ચ થાય, તો દલાલી ખાતે ઉધાર, તે રોકડ ખાતે 400 રૂપિયા. આ બેની કમ્બાઈન આમ નોંધ પણ થાય, તો આપણે કમ્બાઈન આમ નોંધ કરવી નથી, સંયુક્ત આમ નોંધ કરવી નથી, કેમ કે એમાં આપણે ગડબડ ગોળા થાય, રકમ સમજવામાં થોડીક તકલીફ પડે, એટલે અલગ અલગ આમ નોંધ જ કટકી કરવાની. 3,000નો ઓવરડ્રાફ્ટ બેંક ઓફ બરોડાએ મંજૂર કર્યો. બોલો આની આમનો શું થશે ભાઈ? આની આમનો શું થશે? બેંક ઓફ બરોડાએ આપણે ઓવરડ્રાફ્ટ ખાલી મંજૂર જ કર્યો છે, હજી રૂપિયા મળ્યા નથી. એટલે આ કેવો વ્યવહાર કહેવાશે? બિન આર્થિક વ્યવહાર. કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર. આની ચોપડે નોંધ થાય નહીં. બેંક ચાર્જીસ આપણા ખાતે બેંકે બેંક ચાર્જીસના 10 રૂપિયા ઉધાર્યા અને 15 રૂપિયા વ્યાજના જમા કર્યા. 10-15 રૂપિયા શું? 10-15,000 રૂપિયા આપો તો કંઈક કામનું, બરોબર ને? બેંક ચાર્જીસ આપણા ખાતે ઉધાર થાય છે, એટલે આપણા માટે શું થાય? ખર્ચો. તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર 10 રૂપિયા, રોકડ બેંકમાંથી રૂપિયા જાય છે, બેંકમાંથી જાય એટલે જમા, એટલે બેંક ખાતે 10 રૂપિયા. અને બેંકમાં વ્યાજના રૂપિયા આવે છે, આવે તે ઉધાર, બેંક ખાતે ઉધાર, સોરી બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર 15 રૂપિયા, બેંક વ્યાજ આપણી આવક છે એટલે જમા 15 રૂપિયા. છેલ્લે તમારે કુલ સરવાળો કરી લેવાનો. ચલો પછી તમારે આજના માટે આપણે છેલ્લો દાખલો કરીએ છીએ. દાખલા નંબર 6, પૂજાની આમનોંધ કરવાની છે તમારે. પૂજાના ચોપડે આમનોંધ ઓગસ્ટ 2025ની આમનોંધ તમને આપેલી છે. 14 તારીખનો વ્યવહાર આપેલો છે. 10% રોકડ વટાવે, 10% રોકડ વટાવે આપણે માલ સામાનનું વેચાણ કરીએ છીએ અને 10,800 ચેક મેળવીએ, 10,800 આપણે ચેક મેળવીએ છીએ, બરાબર. હવે 10,800 આપણે ક્રોસ ચેક મળે છે, તો બેંકમાં રૂપિયા આવશે, બટ ઓબ્વિયસ છે. બેંક ખાતે ઉધાર થશે 10,800 રૂપિયા, વેચાણ ખાતે જમા થશે 10,800 રૂપિયા. આવી આમનોંધ કરશો તો તમને એક પણ માર્ક મળશે નહીં, બરાબર. તમારું બધું સાચું, બેંકમાં રૂપિયા આવ્યા 10,800 રૂપિયા, બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર કરો, માલ સામાન જાય છે, જમા કરો, પણ વટાવ ક્યાં? બરાબર છે. હવે વટાવ આપણે ફાઇન્ડ કરવો પડશે. તમને ક્રોસ ચેક તમને મળે છે તો વટાવ પછી જ મળતો હશે ને. એટલે માની લ્યો કે તમારી વેચાણ કિંમત તમને ખબર નથી, તમારી વેચાણ કિંમત તમને ખબર નથી. ધારો કે તમારી વેચાણ કિંમત છે ને એ 10 રૂપિયા છે, તમારી વેચાણ કિંમત છે ને એ 100 રૂપિયા છે, એમાંથી બાદ વટાવ 10 રૂપિયા કરો એટલે તમારી 90 રૂપિયા તમારી શું આવે? ચોખ્ખી વેચાણ કિંમત. ચોખ્ખી વેચાણ કિંમત. આ રોકડ વટાવ તમે માઇનસ કર્યા પછી તો તમને જે રૂપિયા મળતા હશે કેટલા રૂપિયા મળશે? 90 રૂપિયા મળશે. 10 રૂપિયાનો રોકડ વટાવ કાપીને પછી જ આપશે. તો તમે કેટલા રૂપિયા માલ સામાન વેચો છો? 10,800માં. તો આ 90 રૂપિયાની રકમ હોય ને, 90 રૂપિયા લેખે રકમ હોય ને, આ ધારેલી રકમ છે, આ એકચ્યુઅલ રકમ છે. આપણે શું છે? વટાવની રકમ જોઈએ. તો વટાવ કેટલો છે? 10 રૂપિયાનો વટાવ છે, ત્યારે કેટલી રકમ થાય? તો 10 ગુણ્યા 10,800 ભાગ્યા 90, બરાબર. 9 12 9 108 ને પાછળ 2 મીંડા 0 અહીંયા કટ થઈ ગયો, એટલે કેટલા આવશે? 1200 રૂપિયાનો તમારો વટાવ આવશે. તો વટાવ આપણા માટે ખર્ચ થયો, આપણે એટલા રૂપિયા ઓછા મળ્યા, એટલે વટાવ ખાતે ઉધાર 1200 રૂપિયા, બેંક ખાતે ઉધાર 10,800 રૂપિયા, તે વેચાણ ખાતે તમારું વેચાણ કેટલું થશે? તમારું વેચાણ થશે 12,000 રૂપિયા. તમારું વેચાણ કેટલું થશે? 12,000 રૂપિયા. 10,800 વત્તા 1200 રૂપિયા એટલું તમારું વેચાણ થશે, બરોબર. ત્યાર પછી 15 તારીખનો વ્યવહાર આપ્યો છે. વિનમ પાસેના 3,000ના લેણા પેટે 40% રકમ મળી શકે તેમ નથી. આને શું કહેવાય? જ્યારે તમારે દેવાદાર પાસેથી રૂપિયા લેવાના હોય ને કોઈ આપે નહીં, તેને શું કહેવાય? ઘાલખાદ. જે આપણે માંડી વાળવાના છે ને, બાકીની રકમનો ક્રોસ ચેક આપણે મળ્યો. બાકીની રકમ આપણે શું મળે? ક્રોસ ચેક. એટલે 60% 40% રકમ મળી શકે તેમ નથી. 40% રકમ આપણી ઘાલખાદ થઈ ગઈ, બાકીની 60% રકમ તો મળશે ને આપણને. તો બેંકમાં રૂપિયા આવશે કેમ કે ચેક આપે છે, બાકીની રકમનો ક્રોસ ચેક મળ્યો. બેંક આવે તો બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર 3,000માંથી 40% માઇનસ કરી નાખો, એટલે 3,000ના 60% 1,800 રૂપિયા. ઘાલખાદ આપણો ખર્ચો કહેવાય, નુકસાન કહેવાય. નુકસાન ખાતે ઉધાર થાય, ઘાલખાદ ખાતે ઉધાર 1200 રૂપિયા.
તે વિનમના ખાતું બંધ થઈ ગયું, 3000 રૂપિયા લેવાના હતા, 3000 રૂપિયા એને ચૂકવી દીધા. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ સહિત 10,000 અને 800 રૂપિયાના વ્યાજ સહિતની રકમ ભરી દીધી. 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટના ભર્યા, 800 રૂપિયાનું વ્યાજ ભર્યું, તો વ્યાજ આપણા માટે શું થાય? ખર્ચો રૂપિયા થાય, ખર્ચો થાય. 10,000 એમાં વ્યાજ સમાયેલું જ છે. જો શું કીધું છે? આજ રોજ 800ના વ્યાજ સહિત 10,000 રૂપિયા ચૂકવ્યા છે. 10,000 રૂપિયામાં એનું વ્યાજ સમાયેલું છે, તો 800 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે 800 રૂપિયા આવે. 10,000 માંથી 800 રૂપિયા માઇનસ કરો તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલાનું ચૂકવ્યું હોય તમે? 9,200નો. તો બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? જમા બાકી હોય. એને શું કરવું પડે? આપણે ઉધાર કરવું પડે. તો બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર 9,200, તે રોકડ જાય તો જમા 10,000. ધંધામાંથી રોકડા બેંકમાં ભરી આવ્યા, બેંક ઓવરડ્રાફ્ટના અને બેંક વ્યાજના, જાય તો જમા. છેલ્લો વ્યવહાર, રાજને 5% રોકડ વટાવે વેચાણ કર્યું. તેમણે અડધી રકમનો 5,700નો ચેક આપ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો. હવે 5% રોકડ વટાવે વેચાણ કર્યું છે રાજને, 5% રોકડ વટાવે વેચાણ કર્યું છે ને એમાંથી અડધી રકમનો ચેક એ આપણને આપે છે, તો વટાવ કાપીને પછી જ ચેક આપતો હશે 5,700 રૂપિયાનો. જરાક અહીંયા સમજજો. 5% વટાવ બાદની રકમ કેટલી છે? 5,700 રૂપિયાની રકમ છે. એનો મતલબ કે 95% રકમ આપણને મળી હોય, 95%. 95% રકમ કેટલી છે? 5700 રૂપિયા છે. તો 100% એ કેટલી રકમ થાય? 100% એટલે આપણે મૂળ કિંમત મળશે. મૂળ કિંમત એટલે કેટલા રૂપિયામાં આપણે માલ સામાન વેચ્યો છે એ આપણને મળશે. તો 100 ગુણ્યા 5,700 ભાગ્યા 95 કરશો, 6,000. આ તમારી અડધી રકમ આવી. જેનું તમે વેચાણ કર્યું છે એની અડધી રકમ, જેટલું તમે વેચાણ કર્યું એની અડધી રકમ 6,000 રૂપિયા. તો કુલ વેચાણ કેટલું હોય તમારું? 12,000 રૂપિયાનું તમારું કુલ વેચાણ હોય. અને વટાવની રકમ કેટલી થાય? તો કે અડધી રકમ હોય. 6,000 માંથી 5,700 માઇનસ કરશો, 300 રૂપિયાનો તમારો શું થયો? વટાવ થયો. હવે જરાક અહીંયા આમનોંધ કઈ થશે જોઈએ. રાજ પાસેથી કેટલા લેવાના બાકી છે? હજી 6,000 રૂપિયા લેવાના બાકી છે. બાકીના 6,000 રૂપિયા આપણે વટાવ પછી ચૂકવી દઈએ છે. તો રાજ ખાતે ઉધાર લેવાના છે 6,000 રૂપિયા, બેંક લેનાર છે એટલે ઉધાર થશે 5,700. આપણે ચેક આપ્યો ને, વટાવ આપણું નુકસાન છે એટલે ઉધાર 300 રૂપિયા, તે વેચાણ ખાતે 12,000 રૂપિયા. બરોબર છે. આ પ્રકારની તમને આમનોંધ પૂછાશે એક્ઝામિનેશનની અંદર. બરોબર. અહીંયા આપણો સેક્શન ડીનું ચેપ્ટર નંબર 4 પાર્ટ 1માં પૂરું થાય છે આમનોંધ. આના પછી હજી બીજા 3 ચેપ્ટર છે જે સેક્શન ડીમાં પૂછાઈ શકે એવા છે, અને 4 માર્કમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જે આપણે કરવાના છે. આ આમનોંધ તમારા 11th 12th અને જ્યાં સુધી તમે કોમર્સ ભણશો ત્યાં સુધી તમારો બેઝ છે. જ્યાં સુધી તમને આમનોંધ નહીં આવડે ત્યાં સુધી કશું જ નહીં આવડે. બરોબર છે. માટે આમનોંધ કરવી ખાસ જરૂરી છે. બરોબર. આમાં તમને કાંઈ પણ ડાઉટ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં જઈ અને તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. બરોબર. તમારા દરેક ડાઉટનું સોલ્યુશન રાધિકા ક્લાસીસ આપવા માટે તત્પર જ છે. બરોબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 6 પહેલા પાર્ટમાંથી, જે છે તમારું પેટા નોંધ, જેમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, આ બધું આપણે જોવાનું છે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. થેન્ક યુ.